નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચમાં માં નર્મદાના ખોળે નર્મદા પાર્કમાં કરવામાં આવી. પાલેજ ખાતે 2 દિવસીય ઉર્સની પૂર્ણાહુતિ સાથે સાથે સંવેદના પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન. જીવન જીવવાના 2 માર્ગ છે, કોઈના હૈયામાં વસી જાઓ અથવા કોઈના હૈયામાંથી ઉતરી જાઓ. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી. ઝઘડિયાના 5 વર્ષીય ત્રિશિવસિંહ પરમાર પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી. ત્રિશિવસિંહ પરમાર નાની ઉંમરે પ્રથમ 21 કિલોમીટર ચાલીને માં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં ભક્તોનો દરિયો, તંત્રના વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન. ભીડ, ટ્રાફિક જામ અને નાવડીઓની અછત વચ્ચે ભક્તો મુશ્કેલીમાં. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચમાં માં નર્મદાના ખોળે નર્મદા પાર્કમાં કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી 33 જિલ્લામાં થવાની છે. તેમાં ભરૂચમાં 13 એપ્રિલના નર્મદા પાર્કના પ્રાંગણમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5:30 થી 8:30 ભરૂચના કોઓર્ડિનેટર ભાવિની ઠાકર અને કોચ બિનિતા જી અને કોચ ટ્રેનર અને સાધક દ્વારા ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોઓર્ડિનેટર રિષિકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરે તેવો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર NR ધાંધલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, કારોબારી જિલ્લા પંચાયત ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, બ્રહ્મકુમારીના અમિતાબેન, GNFC SNR ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત, રમતગમત કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, હરિપ્રબોધના મિલિંદભાઈ, નર્મદા પાર્કના સંચાલન માર્ટિનભાઈ પટેલ વગેરેએ હાજરી આપીને આ કાર્યક્રમને ઉત્સાહથી ભરી દીધો હતો અને યોગીઓને પ્રેરણા આપી હતી. સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિ મુનિઓ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. પણ અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. યોગ ભગાવે રોગ. મિત્રો, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે. પાલેજ ખાતે 2 દિવસીય ઉર્સની પૂર્ણાહુતિ થઈ હતી. સાથે સાથે ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ રચિત સંવેદના પુસ્તકનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. મોટામિયા માંગરોળ સ્થિત ઘેર ઘેર ગાયો પાડો, કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવ સેવા, ભાઈચારો, વ્યસન મુક્તિ, શિક્ષણ, ઘરે ઘરે સંસ્કાર મેળવો, આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયા માંગરોળના ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વવિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયા ચિશ્તી ત્રીજા સાહેબનો વાર્ષિક ઉર્સ મેળાના બીજા દિવસે મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન આયોજિત સંવેદના હૃદયથી હૃદય સુધી વહેતી લાગણીઓની સરિતા કાર્યક્રમ તારીખ 12/4/2025ના શનિવારના રાત્રે 10 કલાકે ચિશ્તિયાનગર કમ્પાઉન્ડ રાજવલ્લભ ખ્વાજા મોટામિયા ચિશ્તી માર્ગ પાલેજ ભરૂચ મુકામે મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદા નસીન આદરણીય હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સાનિધ્યમાં ઉજવાતા સ્નેહ, સમાનતા અને માનવતાના પર્વમાં આદરણીય ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી પીરઝાદા રચિત સંવેદનાનો સેતુ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ હર્ષ બ્રહ્મભટ્ટ, દેવાંશી જોશી, સુભાષ ભટ્ટ, શ્રી ચંદ્રમૌલી શાહ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સૂફી કલામ તથા ભજનથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોનો પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરી દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત બાદ મહેમાનોના હસ્તે સંવેદનાનો સેતુ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે જો આપણું જીવન સંવેદના સહિત
હશે તો એકબીજાના હૃદયમાં ઉતરી શકીશું, પરંતુ જો જીવન સંવેદના રહિત હશે તો હૃદયમાંથી જ ઉતરી જઈશું. સંવેદના સહિત જીવનની નડતરરૂપ પ્રયાસ કરી કોઈના માર્ગમાં અવરોધ ઊભો નહીં કરીએ, પરંતુ નવતર પ્રયાસ કરી કોઈના પથમાં પગથિયા બની શકીશું. કોઈના હૃદયમાં ઉતરી જવું અને કોઈના હૃદયમાંથી ઉતરી જવું બંને શક્યતાઓનો આધાર સંવેદના છે. किसी के दिल में उतर जाओ या किसी के दिल से उतर जाओ. जीवन जीवाना બે રસ્તાઓ છે. પ્રથમ એ કોઈના હૃદયમાં ઉતરી જાઓ, અને બીજો એ કોઈના હૃદયમાંથી ઉતરી જાઓ. મારું દ્રઢ માનવું છે કે આ બંને શક્યતાઓનો આધાર સંવેદના છે. આ બંને શક્યતાઓનો આધાર સંવેદના છે. જો આપણું જીવન સંવેદના સહિત હશે ને તો આપણે એકબીજાના હૃદયમાં ઉતરી શકીશું. જો આપણું જીવન સંવેદના સહિત હશે તો હૃદયમાં ઉતરી શકીશું, અને જીવન સંવેદના રહિત હશે ને તો હૃદયમાંથી ઉતરી જઈશું. શ્રીમતી દેવાંશી જોશી, સ્થાપક અને સંપાદક, જમાવટ મીડિયાએ જણાવ્યું હતું કે આજે સંવેદના ખૂટી છે, એટલે આ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. આજે બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે છે, જે બદલ મને ખૂબ ખુશી થઈ છે. તેઓનો પણ આભાર માન્યો હતો. પુસ્તકની પંક્તિઓની ટૂંકમાં સમજ આપી હતી અને શુભેચ્છા પાઠવી હતી. ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં પાલેજમાં આવીને એ વાતનો અહેસાસ થયો કે સંવેદનાનો સેતુ બાંધવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે, અને જ્યાં સુધી આવા સેતુઓ બંધાતા રહેશે, જ્યાં સુધી એ પ્રયત્ન થતો રહેશે માણસને માણસની સાથે જોડવાનો, એની સંવેદનાઓને જગાડવાનો અને પછી હૃદય સુધી પહોંચાડવાનો, ત્યાં સુધી મને એવું લાગે છે કે દુનિયાના તોડવાના અને તૂટવાના કોઈ પ્રયાસો સફળ નથી થવાના. આ શરૂઆત છે સુંદર સફરની, અને જે ખાસા વર્ષોથી ચાલતી આવી છે. આ સફર છે પોતાની જાતને ઈશ્વર સાથે જોડવાની, અને એ બધાનો અર્ક આ પુસ્તકમાં દેખાય છે, અને એટલે જ કદાચ આ કાર્યક્રમ આટલો સુંદર રહ્યો છે. હાજર જોનારને આપ શું સંદેશ આપશો? પ્રેમનો સંદેશો છે જે પુસ્તકમાં છે, ઇશ્કનો સંદેશો છે જે પુસ્તકમાં છે, અને એ આખી દુનિયા સાથે સમષ્ટિને ચાહવાનો અને બધાને પ્રેમ કરવાનો સંદેશ છે. અને એ સંદેશ જ્યાં સુધી માણસો જીવનમાં નહીં ઉતારે ત્યાં સુધી બધું જ છે કે જે બધું હોવા છતાંય કશું નથી રહેવાનું, અને સંવેદના આવશે એટલે બધું જ માણસો પામી લેવાના છે. સુભાષ ભટ્ટ, લેખક વિચારક, જણાવ્યું હતું કે સિલસિલા એ ઇલ્મ, ઇશ્ક અને નૂરના ત્રણેય ધારાનું આંગણું છે. સંવેદના સેતુ પુસ્તકમાં ઇલ્મ, ઇશ્ક અને નૂર પણ છે. આ પુસ્તકમાં અલ ફતહ જેવી પળો છે, જે માટે હું તેઓને શુભેચ્છા આપું છું. મતાઉદ્દીન ચિશ્તીના સંવેદનાના સેતુના પુસ્તકના વિમોચન નિમિત્તે આવ્યો છું, અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર સૂફી ધારાઓમાં ઘણી બધીમાં મોખરે ચિશ્તીયા ધારા છે, જેનું કામ જ પ્રેમ, મૈત્રી અને કરુણા ફેલાવવાનું છે. આ ઉર્સ પણ એ નિમિત્તે છે, અને પુસ્તકમાં પણ પ્રેમની, કલ્યાણ, મૈત્રીની, આ વિશ્વમાં શાંતિ કઈ રીતે ફેલાય, મૈત્રી શી રીતે જીવાય એની વાતો કરી છે. જે પ્રેમ આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ અને મૈત્રી એની વાતો તો ખૂબ થાય છે, પણ એ બહુ જ દુર્લભ એવી જણસ છે, ભાગ્યે જ મળતું એવો આ ભેટ છે. આ ધારાએ પ્રેમ વહેંચ્યો છે સમગ્ર માનવજાતને અને ભારતને પણ. તો આ નિમિત્તે હું ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીને અભિનંદન પણ આપું છું સંવેદનાના સેતુ પુસ્તક માટે, અને હું પ્રાર્થના પણ કરું છું કે વિશ્વભરમાં એમની આ મથામણ છે પીસ ફાઉન્ડેશન, એ પ્રેમ અને મૈત્રી સમગ્ર વિશ્વમાં ફેલાય અને સમગ્ર વિશ્વને એનો લાભ મળે. થેન્ક યુ. મુખ્ય અતિથિ પૈકી હર્ષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ પુસ્તકમાં ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ ખૂબ સુંદર વિચારો મૂક્યા છે. સંવેદના શબ્દને વાંચવું, સમજવું અને જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે. આભાર વિધિ સિરહાનભાઈ કડીવાળાએ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફૂલસિંહભાઈએ કર્યું હતું. પાલેજના ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી પીરઝાદા એમનું પુસ્તક સંવેદનાનો સેતુ એનું વિમોચન હતું, લોકાર્પણ હતું, અને બહુ સરસ કાર્યક્રમ યોજાયો. ખાસ કરીને એમના પુસ્તકમાં જે પ્રેરણાત્મક અને સરસ જ્ઞાનની વાતો છે એનો લાભ બધા લે એવું હું ઈચ્છું છું, કારણ કે પુસ્તકમાંથી વાંચવાથી પણ ઘણાના જીવન બદલાઈ શકે છે. એમાં ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળી શકે છે. આજે અહીંયા ડૉક્ટર સુભાષ ભટ્ટ ભાવનગરથી આવ્યા છે, દેવાંશી જોશી અમદાવાદથી આવ્યા, હું અહીંયા આવ્યો, અને અમને બધાને પણ અહીંયા ખૂબ મજા પડી, અને અમને પણ કેટલીય નવી વસ્તુઓ જાણવા મળી. એક ધાર્મિક સંસ્થાના વડા જ્યારે આવું સાહિત્યિક કામ કરે ત્યારે એમને માટે તો સંતોષનો વિષય છે જ, પરંતુ બીજા લોકોને માટે, પ્રજાને માટે પણ એ આનંદનો વિષય છે. એટલે આ પુસ્તક જ્યારે બધા સુધી પહોંચે ત્યારે બધા એનો લાભ લે અને વાંચે અને એને અનુસરે.
ઝઘડિયાના 5 વર્ષીય ત્રિશિવસિંહ પરમાર પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી હતી. ત્રિશિવસિંહ પરમાર નાની ઉંમરે પ્રથમ 21 કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી બાલ ભક્તિ સાથે માં નર્મદાની ભક્તિ કરી ધન્યતા અનુભવી હતી. વિશ્વનું એકમાત્ર જીવંત નદીનું બિરુદ નર્મદાને મળ્યું છે. એટલું જ નહીં, ગંગા સ્નાને, યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે, ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ઝઘડિયાના ત્રિશિવસિંહ પરમાર નાની ઉંમરે પ્રથમ 21 કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે. નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. રાજપીપળાના રામપોરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી પડે છે. ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે, જેમાં ઝઘડિયા ગામે રહેતા ત્રિશિવસિંહ પરમાર તેમના પરિવાર સાથે 5 વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે. હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, ભક્તો, શ્રદ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તિલકવાડાના પવિત્ર નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના પર્વમાં આજે ભક્તોનો પ્રવાહ એટલો વધ્યો કે તંત્રની તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. નર્મદાના કિનારે ભક્તોની જેમ જેમ ભીડ વધી તેમ તેમ પરિવહન અને વ્યવસ્થાપન સંકટમય બન્યું હતું. ભીડના દબાણથી માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેને કારણે અનેક પરિક્રમાવાસીઓ રસ્તાઓ પર અટવાઈ ગયા. નાવડીઓની સંખ્યાથી વધુ ભક્તો થવાથી નદી પાર કરવા માટે કલાકોની રાહ જોવી પડી રહી હતી. પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે તિલકવાડાથી ઘણા ભક્તો પરિક્રમા અધૂરી રાખીને પાછા ફરવા મજબૂર બન્યા હતા. તંત્રએ આજે સત્તાવાર રીતે શ્રદ્ધાળુઓને પરિક્રમામાં ન આવવાની અપીલ કરી છે. અકસ્માત અને અવ્યવસ્થાને ટાળવા માટે તિલકવાડાથી ભક્તોને બહાર લઈ જવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી 13 ખાસ બસો મંગાવાઈ છે. રેંગણ ઘાટ પરથી ભાદરવા ગામ સુધી બસ દ્વારા ભક્તોને પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે વાવડી ચોકડીથી અંદર જવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભરૂચના સિવિલ રોડ પર આવેલ સેવાયજ્ઞ સમિતિ સંચાલિત શેલ્ટર હોમ ખાતે મહાબલી હનુમાનજીના જન્મોત્સવના પાવન પર્વે શ્રી મહાબલી ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન સાથે બાળકોના હસ્તે કેક કાપી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાનજીનો જન્મદિવસ ચૈત્રી મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ 12 એપ્રિલ 2025 શનિવારે ઉજવવામાં આવ્યો. શનિવારના શુભ સંયોગ વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મહાબલી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ભરૂચમાં ઘર વિહોણા લોકો માટે ભરૂચ નગરપાલિકા નિર્માણાધીન અને સેવાયજ્ઞ સમિતિ સંચાલિત શેલ્ટર હોમ ખાતે સેવાયજ્ઞ સમિતિના સહયોગથી મહાબલી ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું. હનુમાનજીના જન્મોત્સવના પાવન પર્વે ઉપસ્થિત બાળકોના હસ્તે કેક કાપી જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ સંસ્થા દ્વારા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમમાં આજ રોજ ભગવાન હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે શ્રી મહાબલી ગ્રુપ દ્વારા અહીં સામૂહિક હનુમાનજીના પાઠનું કથન કરવામાં આવ્યું છે અને અહીં 200થી પણ વધારે જે આશિતો રહે છે તે અને 50થી પણ વધારે વોલેન્ટિયરો જોડાઈ અને આ પ્રોગ્રામને ઘણો ભગવદીય બનાવવામાં આવ્યો છે. અહીં રોજના જે 200થી પણ વધારે આશિતો રહે છે ગણવિના લોકો કે જે લોકો માટે ટાઈમે અમારે આ બધા તહેવારોનું સેલિબ્રેશન કરીએ છીએ અથવા બર્થડેનું સેલિબ્રેશન કરીએ છીએ, તો એને કારણે એમને પણ એવું થાય છે કે અમે પોતાના ઘરે અથવા પોતાના ગામમાં રહી રહ્યા છે. એટલે આ નાઇટ શેલ્ટર હોમ કહેવામાં આવે તો જોઈએ તો આવા જે ઘરવિહોણા લોકો છે કે જે લોકો પોતાના આવા તકલીફમાં સમયમાં જ્યાં દૂર આવીને અહીંયા રહેતા હોય છે, તો તેમના માટે એક ભગવાન રૂપ એક આશીર્વાદ રૂપ છે. અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલ શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં DGVCL દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલ શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં DGVCL દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટર ગતરોજ સવારે અચાનક જ આગ લાગતા ભડકે બળ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ મીટર લગાવતી વેળાએ સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરના જોડે ઇલેક્ટ્રિક વાયરોને ઝૂલતા રાખતા જે તે વખતે વીજ મીટર લગાવનાર ટીમને જાણ કરી યોગ્ય રીતે લગાવવા તાકીદ કરી હતી, પરંતુ તેઓએ બિનકાળજીથી કામગીરી કરી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. ગતરોજ સવારથી બનેલી ઘટના બાદ DGVCL દ્વારા હજુ સુધી વીજ પુરવઠો પણ ન કાર્યરત કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. કાળઝાળ ગરમી તેમજ હાલમાં ચાલતી બાળકોની પરીક્ષાઓથી લોકો ત્રાસી ગયા છે. એવામાં છેલ્લા 24 કલાકથી વીજળી ડૂલ થઈ જતા બિલ્ડિંગમાં રહેતા રહીશો પોતાના સંબંધીને ત્યાં જવા મજબૂર બન્યા છે. વીજ નિગમ દ્વારા ત્વરિત અસરથી વીજ પુરવઠો કાર્યરત થાય તેવી માંગ કરાઈ છે. मेरा नाम निखिल कुमार ठाकुर है. मेरा इस फ्लैट में 108 नंबर का मकान है. आज से 10-15 दिन पहले जब स्मार्ट मीटर लगाने आए थे तो जब फिटिंग कर रहे थे तब उनको मैंने बोला कि सर ये वायर जैसा पहले बंच लगा था, एक लाइन से जा रहा था, ऐसे ही जाना चाहिए, लेकिन उन्होंने टोटल वायर इधर का उधर, इधर का उधर, इधर का उधर कर दिया, लबड़ा लबड़ा इधर का उधर कर दिया, जिसके कारण क्या है कल सवेरे 7:15 बजे बहुत ज़बरदस्त शॉर्ट सर्किट लगा. मैं अपने लड़के को स्कूल छोड़ने जा रहा था, स्कूल के वैन में बैठाने जा रहा था. बहुत तेज ज़्यादा शॉर्ट सर्किट लगा जिसमें टोटल मीटर जल गया, तेज फायर हुआ. हम लोगों ने गैस लाइन वाले को फ़ोन किया, फायर ब्रिगेड को फ़ोन किया, जीबी में फ़ोन किया. 15-20 मिनट के बाद जीबी से लोग आए और खम्भे से जाके इसका लाइट को कट किया. इसमें क्या है कि गर्मी का समय है, 2 दिन हो गए, 2 दिन से कोई लाइट नहीं है, बच्चे का एग्ज़ाम चालू है. और जब जीबी में फ़ोन करो तो कभी बोलते 8,000 लगेगा, कभी बोलते 15,000 लगेगा, कभी बोलते 20,000 लगेगा. आपको अपना प्लाई देना पड़ेगा, पीछे सीमेंट वाला सीट लगाना पड़ेगा, MCB अपना डालना पड़ेगा, ये लाना पड़ेगा, वो लाना पड़ेगा. 2 दिन से कोई सूद लेने वाला नहीं है. एकदम से परेशान हो गए हैं साहब. गर्मी में न पंखा घर में चल रहा है, बच्चे परेशान हैं. आधे लोग मकान खाली करके अपने अपने रिश्तेदार के यहाँ चले गए. इतनी तकलीफ है, लेकिन कोई सुनने वाला नहीं है, कोई सूद लेने वाला नहीं, इधर कोई देखने आने वाला नहीं है. बराबर ना. 80% लोग घर खाली करके जा चुके हैं 2 दिन के अंदर ही, क्योंकि न पानी है, न बिजली है और न कोई किसी को देखने वाला है. અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ સ્થિત તીર્થ ક્ષેત્ર શ્રી નાગ તીર્થ રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ સ્થિત સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, કમાભાઈ સહિતના કલાકારો અને તેમના ભજનો તેમજ લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દિવ્યેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આસપાસના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિગ્નેશ કવિરાજે તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી. आज रूड़ा रे हा मैया रे तराऊ अवसरिया मारा आ गणिए गायो ए वाला या तो वाला पुनु से ये पार तू का वाला या तो वाला पुनु से હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ચાલો 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 એકવાર અવશ્ય પધારો. આપણા ભરૂચ શહેરમાં સૌપ્રથમવાર સ્વદેશી ઉત્સવ એક્ઝિબિશન લઈને આવી ગયું છે. ભારતભરની હાથ બનાવટ અને હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન, જેમ કે ખાદી કુર્તી, ખાદી શર્ટ, લખનવી કુર્તી, ભાગલપુરી સાડી, જ્યુટ બેગ, કાશ્મીરી ટોપ, જયપુરી કુર્તી, હરિયાણાના ક્રોશિયા, ઇમિટેશન જ્વેલરી, હેલ્થકેર કન્ઝ્યુમર, આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ, ફેન્સી ચંપલ, મોજડી, રાજસ્થાની આચાર, મુખવાસ, ખુરજાની ક્રોકરી, ભડોઈની કાર્પેટ તેમજ ઓલ ટાઈપ બુક સેલ તેમજ સ્ટેશનરી વગેરે ઘર વપરાશની હજારો વેરાયટી એક જ જગ્યાએ. બાળકો માટે પણ મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ તો ખરા જ. તો આજે જ પધારો. વેચાણ સહ પ્રદર્શન થોડા દિવસો માટે જ છે. તારીખ 1 એપ્રિલ 2025થી તારીખ 15 એપ્રિલ 2025 સુધી. સમય સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન ફ્રી.
ભરૂચ શહેરમાં જનાવરોના આરોગ્ય માટે એક પ્રશંસનીય પગલાં ભરવામાં આવ્યા છે. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ગૌવંશ અને આવારા કૂતરાઓ માટે ડીવોર્મિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 350 ગૌવંશ અને 450 કૂતરાઓને ડીવોર્મિંગની દવા આપવામાં આવી, જેનાથી તેમને પેટ અને ચામડીના રોગોથી રાહત મળશે. આ કામગીરી સાર્થક ફાઉન્ડેશનના 30 જેટલા કાર્યકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સંસ્થા તરફથી જાણવા મળ્યું છે કે આવું અભિયાન દર 3 મહિને એકવાર યોજવામાં આવશે અને તેનો લાભ વધુમાં વધુ પશુઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું હતું કે અમે શહેરમાં જીવદયાનું આ અભિયાન અવિરત રીતે ચાલુ રાખવા તત્પર છે. દરેક સહયોગી અને વોલેન્ટિયર્સના સહયોગ માટે અમે હૃદયથી આભારી છીએ. આ પ્રકલ્પને લઈને શહેરમાં જીવદયા પ્રવૃત્તિઓ માટે એક સકારાત્મક સંદેશ પહોંચ્યો છે અને અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે. નમસ્કાર, અમે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્યકર્તા છું. આજે અમારા ટ્રસ્ટ દ્વારા એક મેગા અભિયાન ચલાવવામાં આવ્યું છે ગૌવંશ અને કૂતરાઓને ડીવોર્મિંગ કરવાનું. એટલે અમે આજે આ અભિયાનમાં લગભગ 350 ગૌવંશને ડીવોર્મિંગની દવા આપશું અને 400-450 શ્વાનો કૂતરાઓને આ ડીવોર્મિંગની દવા આપશું, જેના લીધે એમનું શરીરમાં જે ખરાબ વસ્તુ ખાવાના લીધે જે કીડા પેદા થાય અને એમનું સ્વાસ્થ્ય બગાડે છે, એમનું પેટ બગાડે, એમને શરીર ઉપર બહારના જંતુઓ ચોંટી જાય, એ બધું એમને ક્લિયર થાય. અને આ અભિયાન અમે દર 3 મહિને આ રિપીટ કરવું પડે અમારે. એટલે આજથી અમે આની શરૂઆત કરીએ છીએ. અને જે બી ગૌવંશને અમે દવા આપશું એના સિંગ ઉપર અમે એક કલરનું નિશાન મારી દઈશું કે જેથી એને રિપીટ ના થાય, કે દવા જો રિપીટ થઈ જાય તો એને આડઅસર થાય આ દવાની. એટલા માટે અમે એને સિંગ ઉપર કલરનું નિશાન કરી દઈશું અને આ અભિયાનનો અમે આજથી પ્રારંભ કરીએ છીએ. આ 12 મહિના અમારું સતત અભિયાન ચાલશે અને કન્ટિન્યુ અમે રાખવાની આનો પ્રયાસ કરશું કે અમે કાયમ માટે આ અભિયાનને ચાલુ રાખીએ. ભરૂચની ભોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી ₹56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકુટીર સોસાયટી તેમજ જાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરની પાછળ રંગદર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે, જેનો આજરોજ ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે બંને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગો બિસ્માર હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે માર્ગોનું નવીનીકરણ થતાં તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પાછળના ભાગથી રંગદર્શન સોસાયટીથી શ્રીપદ સોસાયટી સુધીના રોડનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. 56,85,000 રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની નોન પ્લાન માર્ગ યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. રંગકુટીર સોસાયટીને સંબંધ છે ત્યાં સુધી ઘણા સમયથી આ સોસાયટીના લોકોને આ રોડ માટેની ઈચ્છા હતી. વ્યાપક મુશ્કેલીઓ એમણે સહન કરી છે, પરંતુ વહીવટી પ્રક્રિયામાં નવા SOR પ્રમાણે અને કામની ટેન્ડરની રકમ કરતાં વધારે રકમમાં કામ મંજૂર કરાવીને કરાવવાનું હોવાથી વહીવટી પ્રક્રિયામાં સમયનો વિલંબ થયો છે, પરંતુ આજે સમય આવ્યો છે જ્યારે આપણે એનું ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છે. મોટી સંખ્યામાં આ સોસાયટીના અને આસપાસની સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ બધાની હાજરીમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં આ કામ શરૂ થશે અને ઝડપથી પૂર્ણ કરશે. એજન્સી સાથે પણ આ કામની વિસ્તૃત ચર્ચા થઈ છે. અંકલેશ્વરની અમરદીપ સોસાયટી ખાતે કેકે હેલો એકેડેમિક પ્રી સ્કૂલનું શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GB રોડ ઉપર વચનામૃત સોસાયટી નજીક આવેલ અમરદીપ સોસાયટી ખાતે નસીમબેન શેખ દ્વારા 2 વર્ષથી 5 વર્ષના બાળકોને ઉત્તમ અને નેશનલ લેવલનું શિક્ષણ મળી રહે તે માટે કેકે હેલો એકેડેમિક ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્લે ગ્રુપથી લઈ UKGના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં નેશનલ લેવલનું શિક્ષણ આપવામાં આવશે. ત્યારે આજરોજ કેકે હેલો એકેડેમીનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેનું શહેર ભાજપના
પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર ઝમીર શેખ સહિતના આગેવાનો અને વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. હેલો એવરીવન, મારું નામ નસીમ શેખ છે એન્ડ અમે લોકોએ આજે કેકે એકેડમી હેલો કિડ્સની શરૂઆત કરી છે. આજે એનું ઉદ્ઘાટન થયું છે શ્રી નરેન્દ્રભાઈ પટેલના હસ્તે. અને હેલો કિડ્સ કેકે એકેડમી એક જાતની એક પ્રી સ્કૂલ જ છે જ્યાં એડમિશન માટે 2 થી 5 વર્ષના બાળકોને એડમિશન આપવામાં આવે છે. પ્લે ગ્રુપથી લઈને યુકેજી સુધીના ક્લાસીસ છે અમારે, અને નેશનલ લેવલનું એજ્યુકેશન અહીંયા મળશે. એફિલેટેડ ટુ CBSE અથવા કોઈ પણ બોર્ડને, સ્ટેટ બોર્ડને પણ એફિલેશન થઈ શકાય એ ટાઈપનું અહીંયા શિક્ષણ આપવામાં આવશે. અંકલેશ્વરની જનતા માટે એ આ એક ખૂબ જ સારી તક છે પોતાના નાના બાળકોને ભણાવવા માટે. તો આજે ખૂબ જ આનંદનો દિવસ છે અમારા બધાના માટે. આટલી સારી સ્કૂલની અહીંયા શરૂઆત થઈ છે અને હું અહીંયા અંકલેશ્વરની નગરપાલિકાની અને બધા ડિગ્નિટરીઝની, બધા મહેમાનોની ખૂબ ખૂબ આભાર. કોલિયા સ્થિત હઝરત સૈયદ કાસમ શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ. મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાર સ્થિત હઝરત સૈયદ કાસમ શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગામમાં આવેલ મદ્રેસા પાસેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ કાસમ શાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. કલા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકીદતમંદોએ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. इस उर्स के अंदर तमाम लोग आते हैं, तमाम की मुरादें पूरी होती हैं और तमाम जायज़ तमन्नाओं को लेके आते हैं. उनकी तमन्नाओं को सरकार, कासिम शाह सरकार उनकी तमन्नाओं को पूरी फरमाते हैं. और हम लोग भी मुस्ताक अली बाबा और हम लोग सब सादात इकराम दुआ करते हैं अल्लाह ताला हिंदुस्तान के अंदर अमन और शांति अता फरमाए. इन बुजुर्गों की दुआओं से हमारे हिंदुस्तान, हमारा भारत, हमारा देश एक और नेक बन जाए. हम ऐसी दुआ चाहते हैं और तमाम लोगों से हम अपील भी करते हैं कि तमाम लोग एक मिलकर रहे, एकजुट होके रहे. हिंदू, मुसलमान, सिख, ईसाई तमाम लोग हम दुआ करते अल्लाह ताला से कि हम सब एक होए, हमारा हिंदुस्तान आबाद रहे, खुशहाल रखे, खुला रहे. बस यही हमारी तमन्ना है. यही दुआ करते हैं कासिम शाह सरकार से कि ऐसी तमन्ना हमारी पूरी फरमाए. જંબુસર નગરમાં ગામવાડીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત છે. પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, જેને લઈને કાચિયા પટેલ સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. નગરને મીઠા પાણીનો પ્રશ્ન, ગટરો ઉભરાવાનો પ્રશ્ન, સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી. જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં જ્યાં કાચિયા પટેલ સમાજના રહીશો વસવાટ કરે છે, જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે, જેને લઈ રહીશો પરેશાન થઈ ગયા છે. આજરોજ ગામવાડીમાં પિંકેશભાઈને ત્યાં સુપ્રસંગ હોય જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી, પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા. ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકા પ્રમુખ તથા ધારાસભ્ય DK સ્વામીને રજૂઆતો કરેલી હોય તેમ છતાં આ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. અમો જંબુસર વોર્ડ નંબર 7ના રહીશ પટેલ કાલિદાસ નગીરલાલ, અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી આ ગટરનું કોઈ સમાધાન થતું નથી. અમારી બાજુમાં આજે માતાજીનો પ્રસંગ છે, જવારા છે,
અમે વારંવાર ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સાથે આવેલા માણસોને પોલીસ બોલાવીશું, તમે ટેક્સ ભરો છો કેમ નહીં, આવા અમને ઉદ્ધત જવાબ આપી ને અમારું કામ થતું નથી. અમે ધારાસભ્ય સાથે છોકરાઓએ વાત કરી, એમને કીધું ને એ લોકોએ કીધું તો કે ભાઈ તમારું 4 દિવસમાં કામ થઈ જશે, પણ આજ દિન સુધી આ અમારી ગટરો જે ઉભરાય છે એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, ત્યાંના અધિકારીઓથી માંડીને કર્મચારીઓ પણ 5-10 માણસનું ટોળું લઈને જઈએ છીએ તો ત્યાંથી એ લોકો નીકળી જાય છે. તો હવે અમારે કોની પાસે જવું અને અમારે કોને વાત કરવી? મત લેવા આવે છે ત્યારે તો ટોળાને ટોળા એ લોકો લઈને આવે છે, ભાઈ જોજો ભાઈ જોજો. હવે અમારું આ કોઈ જોતું નથી અમારા બાજુ, અને અમને આ તકલીફ છે એનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ એવી અમારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે ભાઈ અમારું કામ તાત્કાલિક આ થઈ શકે. કોસંબામાં એવાય ડાવજી ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલની ઇફ્તિતાહ અને ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેનું હઝરત સુફીસન પીર મતાઉદ્દીન ચિશ્તી તથા મૌલાના આરિફ ભાદી દ્વારા ઇફ્તિતાહ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોસંબામાં એવાય ડાવજી ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલનો પ્રારંભ થયો છે. આજ રોજ યોજાયેલ ઉદ્ઘાટન સમારંભમાં હઝરત સુફીસન પીર મતાઉદ્દીન ચિશ્તી તથા મૌલાના આરિફ ભાદી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભની શરૂઆત તિલાવતે કુરાને પાક દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર મોહમ્મદ હુસૈન, રિટાયર્ડ ડીવાયએસપી ડોક્ટર શાહનવાઝ કાનુગા, મૌલાના મુઆવિઝ વસ્તાનવી, વડોદરાના નિસાર મિયાજી તથા આયસાબેન યુનુસ દાવજી, કોસંબાના ડેપ્યુટી સરપંચ સાહિલ આરફ સહિતના આગેવાનોએ હાજરી આપી ઉદ્બોધન કર્યું હતું. હઝરત પીર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ કોસંબામાં સીબીએસઈ શાળાના ઇફ્તિતાહમાં સ્થાપક ઇબ્રાહીમભાઈ દાવજીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે શિક્ષણથી જ બાળકનું શ્રેષ્ઠ ઘડતર થાય છે. શાળા શરૂ કરવી ક્રાંતિની શરૂઆત છે. આ પ્રસંગે મૌલાના ખલીલ અહેમદ નદવી તથા ઇરફાનભાઈ કાપડિયા સહિતના શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. અસલામ વાલેકુમ. હું ઇબ્રાહીમ દાવજી, ગામ કોસંબાના વતની, અને અમે દાવજી ચેન ઓફ સ્કૂલ જે ચલાવી રહ્યા છે તેનું આ 3જું સાહસ છે. દાવજી ચેન ઓફ સ્કૂલની 2 સ્કૂલ કોસંબા પશ્ચિમમાં ઓલરેડી ચાલી રહી છે. હવે નવી સ્કૂલ છે કોસંબા પૂર્વ વિભાગમાં ચાલશે. આમાં ગર્લ્સ અને બોયઝ સેક્શન્સ અલગ અલગ રહેશે અને આની સીબીએસઈની મંજૂરી છે. આ શાળા જે છે હાલના વર્ષમાં જુનિયર અને સિનિયર કેજી છે અને આવનારા વર્ષમાં 1 થી 8 થશે અને 3જા વર્ષના અંદરમાં 9 થી 12 સ્કૂલ થઈ જશે અને બંને સેક્શનો અલગ થઈ જશે. અને આ સ્કૂલમાં જનાબ ડૉક્ટર મોહમ્મદ હુસૈન સાહેબે અને નિસાર મિયા સાહેબ જે અમારા મિત્રો છે તથા મૌલાના ખલીલ નદવી સાહેબ જે અમારી સાથે સંચાલક મંડળના સભ્ય છે તેમની મદદથી અમે આની શરૂઆત. The best gift from a father to a child is what? Education and upbringing. एक पिता तरफ एक बाप की जानिब से वालिदैन की जानिब से પોતાના બાળક માટે સૌથી ઉત્કૃષ્ટ ભેટ શું છે? શિક્ષણ, એજ્યુકેશન એન્ડ અપબ્રિંગિંગ. ઇટ્સ નોટ ઓનલી એજ્યુકેશન, માત્ર શિક્ષણ નથી, શિક્ષણ અને કેળવણી, તરબિયત. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચમાં મા નર્મદાના ખોળે નર્મદા પાર્કમાં કરવામાં આવી. પાલેજ ખાતે 2 દિવસીય ઉર્સની પૂર્ણાહુતિ સાથે સાથે સંવેદના પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન. જીવન જીવવાના 2 માર્ગ છે, કોઈના હૈયામાં વસી જાઓ અથવા કોઈના હૈયામાંથી ઉતરી જાઓ. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી. ઝઘડિયાના 5 વર્ષીય ત્રિશિવસિંહ પરમાર પ્રથમ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી. ત્રિશિવસિંહ પરમાર નાની ઉંમરે પ્રથમ 21 કિલોમીટર ચાલીને મા નર્મદા પરિક્રમા પૂર્ણ કરી. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમામાં ભક્તોનો દરિયો, તંત્રના વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ્ન. ભીડ, ટ્રાફિક જામ અને નાવડીઓની અછત વચ્ચે ભક્તો મુશ્કેલીમાં. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.